તમારી હાઈટ વધારે છે તમારે 70 કિલો ચાલે. છેલ્લા 50 વર્ષથી આ વજન મેન્ટેન થાય છે. 50 વર્ષથી હાઈટ 6 ફૂટ પકડો તમે, 6 ફૂટની આજુબાજુમાં હા, તો હશે. 70 કિલો જો મિનિમમ 70-72 જો. હા, તો એ 90 કિલો છે એમાં. રાઈટ. અને એ 50 વર્ષથી છે, કોઈ કમ્પ્લેન નથી. ઘટતું નથી. કોઈ કમ્પ્લેન નથી અને 50 ઘટતું વર્ષ. નથી. તેમ યાદ રાખી હે? તેમ યાદ રાખી કે તમને કાંઈ નથી. છેલ્લે હું તમને એબીસીડી સમજાવું હાથની. એસ્પાયરનેસ પસ્પાયર એસ્પાયરનેસ પણ પસ્પાયર એટલે તમે બહુ મોટી મોટી એમ્બિશન મારે બિરલા થવું છે, મારે ટાટા થવું છે, એ મોટી એમ્બિશન નહીં રાખો. કારણ કે જો મોટી એમ્બિશન રાખશો તો તમને નેગેટિવ ટેન્શન આવશે, સ્ટ્રેસ આવશે. હું વધારે કમાઈ લઉં, મારે વધારે મોટો ફ્લેટ હોવો જોઈએ, મારે વધારે ગાડી હોવી જોઈએ, એસ્પિરેશન નહીં રાખો. પણ પસ્પાયર પરિશ્રમ કરો, ચાલો, દોડો, કૂદો, આ બધું કરો તો તમારું હાર્ટ એટેક નહીં આવે. દેટ ઇઝ એ. પછી બી, યોર બોડી શુડ બી લ્યુમિનસ, નોટ વોલ્યુમિનસ. હાથ બાંધીને ચરબી પેટ મોટું નહીં થવું જોઈએ, પણ એ શુડ બી લ્યુમિનસ, પાતળા હોવા જોઈએ. દેટ ઇઝ બી. સી ઇઝ ફોર કોરોનરી. હાર્ટને મેઇનલી 3 વેસલ છે, 3 કોરોનરી છે. એટલે કોરોનરી સાફથી રાખવાની. અને કોરોનરી વોટ મીન્સ ફ્રેશ એર, ફ્રેશ ફાઈબર અને ફ્રેશ ફૂડ. આ 3 વસ્તુની કોરોનરીની જરૂર છે. આ 3 વસ્તુ કોરોનરી મળશે તો બ્લોકેજ આવશે નહીં. And D is for diet. Your diet should be absolutely normal diet. It should be not excess fat. વધારે ચરબી નહીં, વધારે પ્રોટીન નહીં, વધારે કાર્બોહાઈડ્રેટ નહીં. કારણ આપણે જનરલી ચરબીમાં વધારે ખાતા હોઈએ છીએ એટલે સ્વીટ, મીઠાઈ. એટલે આની કાળજી રાખવી પડે તમારે ત્રણેયની. બસ એબીસીડી તમે શીખી જાઓ એટલે એટલું નહીં આવે તમને. બહુ સરસ. હું જ મારી વેદના કેરું બન્યો કારણ અહીં, કવિએ લખ્યું છે. હું જ મારી વેદના કેરું બન્યો કારણ અહીં, જ્યાં હતા ઝરણા મધુરા રણ કીધા મેં ત્યહીં. મારા જીવનમાં ખરેખર તો મધુર ઝરણાઓ હતા, પ્રસન્નતા હતી, પણ પછી આ ઓબેસિટી વધતી ગઈ એટલે ઝરણાઓ સુકાઈ ગયા. ઘણા બધા કારણો છે, પણ આપણે જ આપણા ડૉક્ટર બનવાનું છે. છેલ્લી વાત એમણે કરી, બહુ સરસ રીતે કરી. અને લોનાવાલા કપોળ સેનેટોરિયમમાં તમે દાખલ થાઓ ને એટલે પ્રવેશ દ્વારમાં એક વાક્ય લખ્યું છે કે 40 પછી તું ચાલીશ નહીં તો તું ક્યાંય નહીં ચાલે. બહુ સરસ વાક્ય છે કે 40 પછી ત્યાં કેટલી મોટી જેમણે કહ્યું કે મેડિકલ ચેકઅપથી માંડીને બધું જ આ કરાવવું જોઈએ. બહુ સરસ માહિતી બહુ ટૂંકા સમયમાં એમણે આપી. એને માટે પરમાનંદ ભુવન ટ્રસ્ટ નાસિકના ટ્રસ્ટીઓ તરફથી, એમના કર્ણધારો તરફથી અને મેનેજર જયેશભાઈ દવે અને દીપકભાઈ હાજર છે, સૌ વતી એમનો આપણે હૃદયપૂર્વક આભાર માનીને તાળીઓથી વધારીએ. ડૉક્ટર વંદનાબેન મહેતા, એમને પણ બહુ સરસ સવાલોથી વાત કઢાવીને જવાબો મેળવ્યા અને ઘણા બધા બહુ ઝડપથી આવ્યા છે અને ઝડપથી જવાનું છે એમને. એટલા માટે નહીં તો જો થોડો સમય હોત તો બહુ સરસ રીતે આપણને હજી વધુ લાભ મળશે. અગાઉ પણ આવી ગયા છે, લોનાવાલામાં પણ મેં આવી રીતે એમનો પ્રોગ્રામ કન્ડક્ટ કરેલો. લોકોને ઘણો બધો લાભ થાય છે, આપણને નવી નવી જાણકારીઓ મળે છે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર કેસી મહેતા, ડૉક્ટર નંદના ભાભી, થેન્ક યુ વેરી મચ. હા, કેફેટ ઉપર પણ હવે વિડીયો ચાલુ રાખજો. આવો.